હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સમાચારમાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 સમાજશાસ્ત્ર માટે સેકન્ડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તમને આ વિડીયોમાં ફક્ત ને ફક્ત 5 માર્ક્સના આઈએમપી પ્રશ્નો વિભાગ ઈ માટે મળશે. તમે કહેશો કે કેમ યાર, બીજા પ્રશ્નો ક્યાં ગયા? તો મિત્રો, સમાજશાસ્ત્ર જેવા વિષયમાં તમારે જો વધુમાં વધુ માર્ક્સ લાવવા હોય તો સમાજશાસ્ત્રનો સિલેબસ સાવ ઓછો છે, શોર્ટેજ છે અને એના પ્રશ્નો જે છે વારંવાર રિપીટ થતા હોય છે. તો આના માટે સમાજશાસ્ત્રના પાછલા 3 થી 4 વર્ષના પેપરો હું તમને પ્રોવાઈડ કરવાનો છું. આપણી ચેનલ ઉપર વિડીયો તમને મળી જશે સોલ્યુશન સાથે. તો એ પ્રશ્નો જે એમાં હશે, વિભાગ સી, વિભાગ ડી થઈ ગયો, તો એ પ્રશ્નો જે પણ આપેલા હોય એ પેપરોમાં, એ તમામ પ્રશ્નો સારી રીતે જો કડકડાટ તમે તૈયાર કરી લેશો તો પણ તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકો છો. તો સેકન્ડ એક્ઝામમાં તમારે હું જે પેપર આપવાનો છું એ પેપરના તમામ પ્રશ્નો તૈયાર કરવાના છે અને અહીંયા જે 5 માર્ક્સના પ્રશ્નો મળશે એ તમારે તૈયાર કરી દેવાના રહેશે. ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો. 5 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવવાના છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવવાના છે. મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો જણાવવાના છે. સંચારનો અર્થ સમજાવી એની લાક્ષણિકતાઓ સમજાવવાની છે. આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો ટૂંકો પરિચય તમારે આપવાનો છે. યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી એના કારણો સમજાવવાના છે અથવા તો જનરેશન ગેપ શું ભાગ ભજવે છે. બાળ અપરાધના કારણો તમારે જણાવવાના છે. એડ્સના કારણો તમારે જણાવવાના છે. અસમાન જાતિ પ્રમાણના તમારે કારણો જણાવવાના છે. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી એનું મહત્વ જણાવવાનું તમારે મિત્રો રહેશે. 10 પ્રશ્નો 5 માર્ક્સના આપેલા છે. 10એ 10 કડકડાટ તૈયાર કરી દો, કારણ કે આ 10 પ્રશ્નો એવા છે જે સૌથી વધુ વખત રિપીટ થાય છે પરીક્ષાઓમાં. તો આ પ્રશ્નો તૈયાર કરી દો. આની સાથે આઈએમપી પેપરો તમને ચેનલ પર મળી જશે. એક વખત એ તૈયાર કરી દેજો સારી રીતે, કારણ કે જોવાથી કોઈ ના થાય, તૈયાર કરવું પડે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો. મળીશું આપણે બીજા વિષયના વિડીયોમાં. તો એક વખત ચેનલ ઉપર ઝડપથી ચાલ્યા જાઓ, વિઝિટ કરો ચેનલની અને તમને મનપસંદ વિષયનું મટીરિયલ લઈ તૈયારી કરવા બેસી જાઓ.